અધ્યાય 15 શ્લોક 13 હું પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી તમામ જીવોને ધારણ કરું છું અને ચંદ્ર રૂપે રસમય સ્વરૂપ ધારણ કરીને તમામ વનસ્પતિઓ અને ઔષધિઓનું પોષણ કરું છું. આ શ્લોક આપણને શીખવે છે કે જીવનમાં કંઈ પણ સ્વતંત્ર રીતે કાર્ય કરતું નથી. દરેક શક્તિ પાછળ પરમાત્માની જ શક્તિ કાર્યરત છે. ભગવાન અહીં જણાવે છે કે જે અનંત ચૈતન્ય સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે તે જ પૃથ્વીમાં પ્રવેશ કરીને પોતાની દિવ્ય શક્તિ દ્વારા તમામ જીવોનું ધારણ અને પોષણ કરે છે. આ પૃથ્વી આપણને અન્ન, જળ, ખનિજ, ઔષધિઓ અને જીવન માટે જરૂરી દરેક વસ્તુ આપે છે. પરંતુ આ બધું ઉત્પન્ન કરવાની શક્તિ પૃથ્વીની પોતાની નથી. આ તમામ શક્તિનો મૂળ સ્ત્રોત એક જ છે, પરમાત્મા. આથી ભગવાન કહે છે કે સમગ્ર પ્રકૃતિમાં કાર્યરત દરેક ઉર્જાનું મૂળ સ્વરૂપ હું જ છું. આ દિવ્ય શક્તિ માત્ર પ્રકૃતિમાં જ નથી, પરંતુ દરેક જીવમાં પણ સતત કાર્યરત છે. આને વધુ સ્પષ્ટ કરવા માટે ભગવાન આગળના શ્લોકમાં કહે છે કે આપણે જે ભોજન કરીએ છીએ તેનું પાચન કરનાર જઠરાગ્નિ પણ હું જ છું. આયુર્વેદમાં પાચનની આ શક્તિને જઠરાગ્નિ કહેવામાં આવે છે. આ જઠરાગ્નિ ભોજનને પચાવે છે, તેનો સાર શરીરમાં ગ્રહણ કરે છે અને બાકી રહેલો કચરો બહાર કાઢે છે. ભગવાન કહે છે કે આ સમગ્ર પ્રક્રિયાને કાર્યરત બનાવતી શક્તિ પણ મારી જ છે. આપણે દરેક ક્ષણે ભગવાનની જ શક્તિ દ્વારા જીવીએ છીએ. ભગવાન આગળ સમજાવે છે કે એ જ અનંત ચૈતન્ય જ્યારે ચંદ્ર દ્વારા કાર્ય કરે છે ત્યારે ચંદ્રપ્રકાશના સ્વરૂપે સમગ્ર વનસ્પતિ જગતને પોષણ આપે છે. વનસ્પતિઓમાં રસનું સંચરણ, તેમનો વિકાસ અને જીવનશક્તિ પણ એ જ દિવ્ય ઉર્જાની અભિવ્યક્તિ છે. આધુનિક કૃષિ વિજ્ઞાન પણ દર્શાવે છે કે ચંદ્રના ચક્રો અને કૃષિ વચ્ચે ચોક્કસ સંબંધ છે. કેટલાક સંશોધનોમાં એવું પણ નોંધાયું છે કે પૂર્ણિમાના દિવસે વાવેલા કેટલાક પાકો વધુ સારો વિકાસ દર્શાવે છે. આ દર્શાવે છે કે પ્રકૃતિના વિવિધ તત્વો પરસ્પર ગહન રીતે જોડાયેલા છે. ભગવાનનો મુખ્ય સંદેશ એ છે કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સમગ્ર સૃષ્ટિના દ્રશ્યમાન ઉર્જા સ્ત્રોતો છે, પરંતુ તેમને કાર્યશીલ બનાવતું મૂળ ચૈતન્ય તો એક જ છે, પરમાત્મા.